ગુડ મોર્નિંગ ગાઈસ, સોનિકા તૈયાર થાય છે ને હું તો તૈયાર થઈ ગયો છું ને આજે જવાનું છે બાબા. સીધ જવાનું છે સોનિકા? એ તો તમને વ્લોગમાં એન્ડ સુધી બન્યા રહેજો તો તમને મળશે જોવા. એમ તો ફટાફટ તૈયાર થા. સવારના કેટલા વાગ્યા જો? એ જેટલા વાગ્યા હોય એટલા તૈયાર થવામાં તો વાર લાગે. 11:30 થઈ ગયા છે. તો હું તો ક્યારનો તૈયાર થઈ ગયો છું. આપણે ક્યારના સૂતા હતા. કાંઈ સૂતો નથી, હું તૈયાર થઈ ગયો છું મસ્ત મજાનો. 11 વાગ્યા સુધી માણસ. હાલ સોનિકા ઉતાવળ રાખ, મોડું થાય છે પછી. બસ હમણાં 5 જ મિનિટમાં તૈયાર થઈ ગઈ. કલાકની 5 મિનિટ કરો સાવ મોડું થાય પછી. મને ભૂખ લાગી છે, મને નાસ્તો કરવો છે, દાળ પકવાન ખાવી છે. દાળ પકવાન મને ન ભાવે. તું ન ખાતી, હું તને ક્યાં કહું તું દાળ પકવાન ખા. મારા દાળ પકવાન ખાવી કશું કામ તમને ભૂખ લાગે મને ભૂખ ન લાગે. હું માણસ છું એમ. કાંઈ વાંધો. હાલ તો તારે શું ખાવું છે? ચણા બટેકા, ભૂંગળા બટેકા, તો પૌવા બટેકા અત્યારે ન હોય, મળે જ છે અત્યારે. હા તો કાંઈ વાંધો ને. હાલ તો પૌવા બટેકા ખવાય ને તો ઉતાવળ રાખ હાલ ફટાફટ. હજી કોણ જાણે કેટલો પાવડર લગાવો છે આને. સવારની આવી ત્યારની ઉઠી ત્યારની પાવડર જ લગાવી કરે છે. ક્યાં ઉઠી ત્યારનું? પણ ક્યારનો તો પાવડર લગાવો છો કેટલો કોઈ પછી. રોપાળી ખીચો. હાલ જલ્દી આપણે નાસ્તો કરવા જવાનો છે. મને ભૂખ લાગી છે, 11 વાગી ગયા છે. મેડમ ક્યાં જાઓ છો તૈયાર થઈને? આમ પેલા ડેલી બંધ કરો જો. શું ડેલી બંધ કરે યાર. હાલો અમે પહોંચી ગયા ગજાનન પૌવા હાઉસમાં પૌવા ખાવા માટે. અહીંયા સેલ્ફ સર્વિસ છે એટલે સોનિકા લેવા ગઈ અને પૌવા લઈને આવી ગઈ. હવે ફટાફટ ખાવાનું ચાલુ કરશે. મારો તો વારો નહીં આવે દે. હવે બાજુવાળાની ચમચી લઈ લીધી. બોલો હાલો ચમચી લઈ લીધી. હવે એક જ લીધી છે, જો એક જ લીધી. મને ખબર જ હોય મારા હાટું લીધી જ નહીં. મને તો પૂછે કે ન પૂછે પણ પોતે બનશે ઝાપટવા. જો ચાલુ કરી દીધું ફટાફટ. હા મારે વધે તો સારું. મારે હવે મેં કીધું બીજું કંઈક મગાવવું જોશે ને પૌવામાં તો મારો વારો નહીં આવવા દયા. ના પણ આખરે મારો વારો આવી જ ગયો અને મને બહુ જ ભાવ્યા. મેં કીધું લાવ પહેલાં ટેસ્ટ કરવા હતા પણ મને ભાવ્યા એટલે વધારે ખાવાનું ચાલુ કરી દીધું. પણ મેં પણ સ્પીડ રાખી કે સ્પીડમાં હું ખાવા માંડું પછી આપણે જઈએ. મેં તો ઓછા ખાધા હતા પણ સોનિકાએ બધાય પતાવી દીધા. પછી મને કે હવે તમારે જોઈએ છે. મેં કીધું ના હવે તું જ ખાઈ જા. આમાં શું વધ્યું હોય તો મારે ખાવું. બાકી ગજાનન પૌવા હાઉસમાં પૌવા ખાવાની ખૂબ જ મજા આવી, જે કોટેજા ચોકમાં આવેલું છે.